પાલડી વિસ્તારના આવિષ્કાર ફ્લેટમાંથી 100 કિલો સોનું અને 70 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા। એટીએસ અને ડીઆરઆઈ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 17મી મે 2025ના દિવસે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 25થી પણ વધારે અધિકારીઓ જોતરાયા હતા। આ કેસમાં શરૂઆતમાં એવી વાતો ચાલી હતી કે મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ દુબઈમાં ભાગી ગયા છે, પરંતુ મેઘ શાહે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા મેઘ શાહને મોટી રાહત આપવામાં આવી છે। ડીઆરઆઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે તે મેઘ શાહની ધરપકડ કરી શકશે નહીં અને તેના ઉપર સ્ટે લગાવવામાં આવ્યો છે, પરંતુ મેઘ શાહને પણ એવી સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે તેને તપાસમાં પૂર્ણ સહયોગ આપવો પડશે। આ ઉપરાંત હાઈકોર્ટે પણ લુકઆઉટ નોટિસ ઉપર સ્ટે લગાવી દીધો છે, એટલે મેઘ શાહે હવે ડીઆરઆઈની તપાસમાં પૂરતો સહયોગ આપવો પડશે। અને અગાઉ એવી વાત થઈ હતી કે તે દુબઈમાં ભાગી ગયો છે, તે વાત પર પડદો પડી ગયો છે। તો આપનું શું કહેવું છે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।